જાલોદ પોલીસ સ્ટેશન ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનના 1,47,96,813ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનનું 1,47,96,813 રૂપિયાનો વિદેશી દારૂનો કડક બંદોબસ્ત વચ્ચે નાશ કરાયો। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ મુજબ જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનોના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ જાલોદથી ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં કડક પોલીસ જાપ્તા હેઠળ કરવામાં આવ્યો હતો। જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનના જાલોદ, લીમડી, ફતેપુરા, સુખસર, સંજેલી, ફતેપુરામાં પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ જાલોદ પોલીસ સ્ટેશનનો 58,98,691, લીમડી પોલીસ સ્ટેશનનો 44,26,678, ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,590, સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,931, સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,285, ચાકલિયા પોલીસ સ્ટેશનનો 32,49,638 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો। કુલ 6 પોલીસ ઝોનમાં થઈ કુલ 1,47,96,813 રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। દારૂનો સંપૂર્ણ નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન ડ્રોન ઉડાવી ચારે બાજુના વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી હતી। આ દારૂનો નાશ ડેપ્યુટી કલેક્ટર અજય ભાટિયા, ડીવાયએસપી ડીઆર પટેલ તેમજ 6 પોલીસ સ્ટેશનના સમાવિષ્ટ પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજરોજ જાલોદ સબ ડિવિઝન ખાતે જાલોદ ડિવિઝનમાં વર્ષ 2023-24માં પકડાયેલ ઇંગ્લિશ દારૂ IMFLનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી જાલોદ નાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જાલોદ પ્રાંત સાહેબ નાઓએ આજરોજ 11/12/2024ના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય, જેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ, નશાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાયએસપી તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજરોજ જાલોદ ખાતે હાજર રહેલા હતા, જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો કુલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ, લીમડી પોલીસ સ્ટેશનનો 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ, ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,000નો મુદ્દામાલ, સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,000, સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,000 તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનનો 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ, કુલ મળી 1,47,96,813 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો હતો।